સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સુરતથી આવી રહ્યા છે સમાચાર। સુરતના કામરેજના નવી પારડી પાસે આગની ઘટના બની છે। સ્વિફ્ટ કારમાં ભીષણ આગ લાગી ગઈ। કારમાં 3 લોકો સવાર હતા। 3 લોકો પાનોલીથી જતા હતા સુરત। કામરેજ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। તો સુરતના કામરેજમાં નવી પારડી પાસે આગની घटना बनी। स्विफ्ट कार में भीषण आग लगी गई थी। राजकोट में शापर वेरावळ रोड पर आगनी घटना बनी। कपड़ाना वेस्ट में आग लगी थी और आ भीषण आग थी अफरातफरीनो माहौल जोवा मळ्यो हतो। शापर वेरावळ फायर ब्रिगेडनी पण मदद लेवामां आवी। भारे जहमत बाद आग काबूमां आवी हती। तस्वीरों आवी रही छे जे जोई शकाय छे। राजकोट में शापर वेरावळ रोड पर આગનો બનાવ બન્યો હતો। બનાસકાંઠાના ધાનેરા પાલિકાનું વીજ જોડાણ કપાવવામાં આવ્યું છે। 2.60 કરોડનું વીજ બિલ નહીં ભરતા જોડાણ કાપી દેવામાં આવ્યું। સ્ટ્રીટ લાઇટ સહિત ઓફિસનું કરોડોનું બિલ બાકી છે। વીજ કંપનીએ વારંવાર નોટિસ પાઠવી છતાં બિલ નથી ભર્યું। વીજ કંપનીએ જોડાણ કાપી દેતા પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે। विश्व प्रसिद्ध मोढेरा सूर्य मंदिर प्रांगण में उत्तरार्ध महोत्सव 2023 प्रारंभ थयो। आ प्रसंगे घुंघरूना नाद, नर्तन और वायोलिन वादन थी नयनरम्य नजारो सर्जायो। आ महोत्सव में मोढेरा संगीत, नर्तन और स्थापत्यना त्रिवेणी संगमनु साक्षी बन्यु। विविध नृत्य शैलीओं में कलाकारों मणिपुरी, कथक, ओडिसी और भरतनाट्यम जेवा नृत्य रजू कर्या और उपस्थित मेहमानों और संगीत प्रेमीओं ने मंत्रमुग्ध कर्या। आ प्रसंगे आरोग्य मंत्री ऋषिकेश पटेल और जिल्लाना अन्य धारासभ्य उपस्थित रह्या। राजा पण एवो ज होवो जोईए के जे पोतानी सांस्कृतिक धरोहर समान कला वारसाने आगळ वधारी शके, कलाकारोने मान सन्मान आपे। मुख्यमंत्री द्वारा शुरू करेली आ मजल आजे पण चालू छे। મને આનંદ છે। જો સાચું કહું તો દરેક નૃત્યાંગના ઈચ્છે કે જીવનમાં એકવાર મોઢેરામાં પરફોર્મ કરવા ઉત્તરાર્ધ ફેસ્ટિવલમાં મળે અને આજે અમને તક મળી છે। ખૂબ જ આનંદની અનુભૂતિ જેમાં અમે ભગવાન જગન્નાથની રથયાત્રાની જે મહોત્સવ છે એ અમે આજે પ્રસ્તુત કર્યું મોઢેરા સૂર્ય મંદિરમાં। સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરતા આવતા ભક્તો માટે ખુશીના સમાચાર છે। હવેથી દાદાના દર્શને આવતા ભક્તો પાગ પૂજા પણ કરી શકશે। હવે સોમનાથ મંદિરે પણ કરો પાગ પૂજા। સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવ માટે પાગ પૂજાનો શુભારંભ। શ્રદ્ધાળુઓ પાગના વસ્ત્રોનો પ્રસાદ મેળવી શકશે। પ્રથમ જ્યોતિર્લિંગ દેવાદિદેવ એવા સોમનાથ મહાદેવના દર્શને પ્રતિવર્ષ કરોડો યાત્રીઓ આવે છે। ભક્તો વિવિધ રીતે સોમનાથ મહાદેવના પૂજન અર્ચન કરતા હોય છે। ત્યારે પાગ અર્પણ કરી યશ અને કીર્તિ વધારનાર પાગ સમર્પણ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો। સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ થયેલ પાગ પૂજાની પહેલી પાગ સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સાથે મળીને પૂજન કરવામાં આવ્યું। આ પાગને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતે તૈયાર કરવામાં આવી। ત્યારબાદ સોમનાથ મહાદેવની પાગને પાલખીમાં બિરાજિત કરી મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરાવવામાં આવી। आ तके सोमनाथ ट्रस्टना तमाम कर्मचारीओ सहित श्रद्धाळुओ पण पालखी यात्रामां जोडाया अने हर हर महादेव जय सोमनाथना नाद साथे मंदिरनुं वातावरण शिवमय बन्युं। खास आजे भगवानने पाग पूजा जे करवामां आवी छे, खास करीने पाग सोमनाथ ट्रस्ट द्वारा ज बनावी अने भगवानने लोको अर्पण करी शके एवी व्यवस्था गोठववामां आवी छे, जेथी करीने पाग छे घेरवल्ले न जाय अने एनो उपयोग थई शके। भगवानने चढ़ाया बाद उतार्या पछी पण एमांथी जे साड़ी अने धोतीनो उपयोग करवामां आवे छे अने प्रसादी तरीके पण लोको ऑनलाइन ट्रस्टनी वेबसाइट परथी मेळवी शके एवा शुभ आशयथी ट्रस्टे आज रोज प्रथम पाग ट्रस्टना स्टाफ तरफथी चढ़ाववामां आवी छे। आ पागने भक्तो पूजन कर्या बाद महादेवने अर्पण करी शकशे।
જેનો સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગ કરવામાં આવશે. સાથે જ સોમનાથ મહાદેવને શૃંગારમાં અર્પણ કરાયેલ પાગના વસ્ત્રો માત્ર વસ્ત્ર ન રહીને મહાદેવનો કૃપા પ્રસાદ બને તેવા શુભ આશયથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વસ્ત્ર પ્રસાદ સેવાનો પ્રારંભ કરાયો. ઓનલાઈન સેવાઓ દ્વારા ભક્તો ટૂંક સમયમાં પાગ પૂજાનું બુકિંગ કરાવી શકશે તેમજ પાગના વસ્ત્રોનો વસ્ત્ર પ્રસાદ પણ ઓનલાઈન મેળવી શકશે. હવે પછી ટૂંક સમયમાં જ ઓનલાઈન પણ લોકો આ પાગ પૂજા બુક કરાવી શકશે અને ભગવાનની આ પાગ પૂજા યાત્રિકો પણ અહીંયા સોમનાથ મંદિરમાં નોંધાવી પૂજા કરી અને ભગવાનને પાઘડી ચડાવી શકશે એવી વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ તરફથી ગોઠવવામાં આવી છે. આ પાગ પૂજાનો લાભ લેવા ઈચ્છતા ભાવિકોએ ₹11,000 ભરીને 3 દિવસ અગાઉ સોમનાથ મંદિર ટ્રસ્ટમાં નોંધાવવું પડશે અથવા ટ્રસ્ટની વેબસાઇટ ઉપર ઓનલાઈન પૂજાવિધિ તરીકે નોંધાવી શકશે, જેથી ટ્રસ્ટ દ્વારા પાગ તૈયાર કરાવડાવીને ભાવિકના હસ્તે પૂજાવિધિ કરાવ્યા બાદ મહાદેવના શણગારમાં પાગનો ઉપયોગ કરવામાં આવશે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ.